अरे प्रधान वीरा તમારા મહારાજા પ્રભુને થાળ જમાડવા ગયા છે તો કેમ આવતા ચાહતા નથી વીરા? અરે માતુશ્રી, અમારા મહારાજ આવતા જ નહીં છે. અરે સ્વામીનાથ, તમે પ્રભુને થાળ જમાડવા ગયા હતા તો સિદ્ધ કામ કરીને આવ્યા સ્વામીનાથ? હા સતી, પ્રભુ દ્વારકાધીશના શરણે ગયો. પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા અને મારા જીવનને ધન્ય બનાવ્યું સતી. માટે લ્યો સતી, પ્રભુએ આ મંડાલીને પુષ્પ આપ્યું છે. આ પુષ્પને પારણિયાની અંદર પધરાવી નર નારી મળી તન મન ધનથી 9 માસ સેવા કરશું. તેથી હળધારી બલરામ આપને ઘેરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. ભલે સ્વામીનાથ. અરે હા સ્વામીનાથ, કેતમાં કીધું છે કે એક રૂપિયા વાળાનો કહેવાય હા સતી, અને એક પુત્ર વાળાનો કહેવાય. તમે પ્રભુ પાસે ગયા હતા તો 2 પુત્રનો વરદાનનો માંગે સ્વામીનાથ? અરે સતી, એ કામ હું પરિપૂર્ણ કરીને આવ્યો છું. માટે લ્યો સતી, પ્રભુએ મંડાલીમાં બીજું પણ એવું પુષ્પ આપ્યું છે. આ પુષ્પને પણ પારણિયાને પધરાવી નર નારી મળી તન મન ધનથી 9 માસ સેવા કરશું. એથી અખિલ બ્રહ્માંડનો માલિક ત્રિલોકનો અધિપતિ કાર્ય ઠાકર આપણો દીકરો બની આપણા રંગમેલની અંદર અવતાર ધારણ કરશે. ભલે સ્વામીનાથ. અરે હા સ્વામીનાથ, તમે 2 પુષ્પ આપ્યા. હા સતી, પણ આપણે પેલા પુષ્પનું નામ શું રાખશું? હા સતી, પેલું જે મંડાલીનું પુષ્પ બાળકનો જન્મ થાય એના નામ રૂડાવી રમદેવજી રાખજો. ભલે સ્વામીનાથ. અને હા સ્વામીનાથ, બીજા પુષ્પ આપ્યું એનું નામ શું રાખશું? હા સતી, બીજો મંડાલીનું પુષ્પ પ્રભુએ પોતાનું આપેલું છે કે જ્યારે ત્રિલોકનો અધિપતિ આપણા રંગમેલની અંદર અવતાર ધારણ કરે ત્યારે એમના નામ રૂડા રામદેવજી રાખજો. ભલે સ્વામીનાથ. અરે હા સ્વામીનાથ, આ બંને બાળકને આવવાની વાર તિથિ સાલ માસ તો સ્વામીનાથ? હા સતી, સાલ 1461 ભાદરવા સુદ દસમ અને ગુરુવારની મધરાતે પ્રભુ આપણી આંગણે અવતાર ધારણ કરશે. અને સતી, જ્યારે રંગમેલની અંદર કુમકુમની 5 પગલી પડે, સુલે ઉભરાત આદુદ ઉતરે, ત્યારે માનજો કે પ્રભુ પોતે પધાર્યો છે. ભલે સ્વામીનાથ. માટે સતી, સોરે ને સોતે શોક પુરાવજો, આશા પાલવના તોરણ બધાવજો, ગાયને ગોંદરે નિર્જો ગરીબોને દાન દેજો, અને ખોબલે ને ધોબલે સાકાર ઉડાડજો. મારો આ વાલો આવે એની વધામણીની તૈયારી કરવા માંડો સતી. ભલે સ્વામીનાથ. હે અજમલજીના ભક્તિ માં રંગાઈ ગયો રે, રંગાઈ ગયો રે. પ્રભુમાંથી પુત્ર મારા બાની ગયો રે, મારા બાની ગયો રે. બના 5 વર્ષના બાળ મારે લેવો યજમલ ઘરે અવતાર. આર પિતા યજમલ દેના બાળ મારે લેવો યજમલ ઘરે અવતાર. માતા મેં નડ દેના બાળ
એ રામદેવી રામદેવ દડ દડ મેલી દોટા જો એવાયા હવે ને લો બાર્યા વડલાની થજો આયો વડલો રે વરસાયો હાસા તેડે આયવા ત્યાંથી તે બન ભય દડ દડ મેલી દોટા જો એવાયા હવે ને લો બાર્યા ગાયો ને બંધ રે અયવા ગાયો ના ગોવાળ તો છે મારો વીર જો જો એવો મહારગડો બતાવરે પોકરણ શેરનો એવા લાલ લીલા ને ગવારા તમે ગો મહારાણી હેર રોજ વીરા મહારગડો બતાવો પોકરણ શેરનો એવો દાબો માર્ગ વીરા દ્વારિકા મહાદાઈ જોડલો એવો જમણો રે માર્ગડો પોકરણ શેરનો અયવા ત્યાંથી તે બાન ભય દડ દડ મેલી દોટા જો એવાયા હવે ને યો બાર્યા કોવાન કાઠડે અયવે પાદર ને પનહાર તો છે મારી બેન જો એવો મહારગડો બતાવરે પોકરણ શેરનો એવા લાલ લીલા ને જવરા તમે જો મારા વીર જોજો એવા પાણીલા બાહુ રે કોવા કાઢજો એવો દાબો બાળક વીરા મેરળ ભૂમિમાં જાય જોજો એવો જમણો રે મારા ગરુડા પોકરણ શેરનો એવો જમણો રે મારા ગરુડા પોકરણ શેરનો એવા ત્યાંથી તે બાન ભય દડ દડ મેલી દોટા જો એવાયા હવે ને યો બાર્યા રાજાની દેલીએ એવા રાજાના પરદાન તો છે મારો વીર જો
અરે મોટા ભાઈ વિરમદેવ, અત્યારે પોકરણગઢના રાજા અજમલને ત્યાં અવતાર ધાન કરવાનો સમય થઈ ગયો છે, તો તમે ત્યાં અવતાર ધાન કરો તો હું હમણાં જ મારા લાડેલા અને પ્રેમેલા ભક્ત હરજી પાઠીને મળી તરત પાછો આવું છું.